dishonest person will be always in search of honest person. What a tragedy. જે અપ્રમાણિક છે, ખોટું છે સાવ, ખોટું કરીને જીવે છે, ખોટું કરીને મેળવવું છે, ભોગવવું છે, બધાથી આગળ નીકળી જવું છે. અપ્રમાણિકતા એ જ એનું ટ્રેડમાર્ક છે. ડિસઓનેસ્ટી is the best policy of the life એવું એ માને છે અને એ એવું જીવે છે. પણ જોવાની કરુણતા શું છે કે એ જે માણસોને શોધશે, પોતાની નજીક આવવા દેશે, અને ત્યારે એ બહુ સલામત થઈ જશે, જાગી જશે. કે કોઈ નબળો માણસ, અપ્રમાણિક માણસ, એની જેમ ખોટું કરતો માણસ એના સંપર્કમાં ના આવી જાય. એટલે વીણીને શોધીને શુદ્ધ ઈમાનદાર માણસ એની શોધ રહેશે. કેવી કરુણતા છે. જિંદગી આખી નાલાયકીથી, બેઈમાનીથી જીવવાની, અને જ્યારે પોતાનું વારો આવ્યો તો પોતાને કોઈ છેતરી ના જાય, પોતે ભોગ ન બની જાય. માટે પોતાની આજુબાજુ સૌથી ઈમાનદાર માણસોનું વિશ્વ ઊભું કરવાનું, એટલે પોતે સલામત થઈ જાય. વાહ રે વાહ, દુનિયા બનાને વાલે कैसी ये दुनिया तूने बनाई.